ક્ષત્રિય સમાજ રાજકોટમાં મહાસંમેલન યોજશે। રવિવારે બપોરે આ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું છે। રાજકોટ મોરબી રોડ પર સંમેલન યોજાશે। મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં સંમેલન યોજાશે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ કહ્યું છે કે આ સંમેલન જાહેર જીવનમાં શુદ્ધિકરણ રૂપાલાની ટિકિટ રદ થાય તેનો દાખલો બેસાડવા માટે છે। રાજકોટ ખાતે તારીખ 14/4 રવિવાર સાંજે 5 થી 7 ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે। લાખોની સંખ્યામાં ક્ષત્રિયોના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે। જાહેર જીવનમાં શુદ્ધિકરણ, જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય। શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માંગીએ છીએ। અને અમારી કોઈ એવી માંગણી નથી, વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી, આ લડત નથી। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે જામનગર જામ સાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે, જેમાં જામ સાહેબે લખ્યું છે કે ગઈકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઈ। મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા 2 વાર માફી માંગી લીધી છે, પરંતુ આટલું પૂરતું નથી। નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ। ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા આ ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ। આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીએ 3જી વાર પ્રધાનમંત્રી બનવાની ચૂંટણી છે। આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ જ આગળ વધાર્યો છે, દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે। આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિને વિશ્વનું માન વધાર્યું છે અને આ ધ્યાનમાં લઈને આપણે આગળ વધવું જોઈએ। આ પત્ર થકી જામ સાહેબે રૂપાલાને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવાની અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને પણ ક્ષમા વિરસ્ય ભૂષણમના ધર્મને યાદ કરીને માફી આપવાની અપીલ કરી છે। સંકલન સમિતિમાં ચર્ચા કરીને પછી જ ખ્યાલ આવે ને। નિવેદન હવે હું એનો અભ્યાસ કરું, પછી સંકલન સમિતિમાં એની ચર્ચા કરીએ, પછી એનો ખ્યાલ આવે ને। નહીં, એ અત્યારે ન કહી શકાય। જામ સાહેબને મળવાનો પ્રયત્ન પેલા કરશું, કે જામ સાહેબને સમજવાનો પ્રયત્ન કરશું કે જામ સાહેબે પેલા જે નિવેદન આપ્યું અને પછી એમાં કદાચ એમને સુધારો કર્યો તો ઓલામાં કર્યો, એ આપણે જામ સાહેબને અમે મળવાનો પ્રયત્ન કરશું। તો એમને એ જે વાત હતી એ અમને યોગ્ય લાગતી હતી, પણ એમને વાતમાં ફેરફાર કર્યો તો શું સંજોગો છે મળવું પડે। જામ સાહેબના પત્ર અંગે રમજુભાનું નિવેદન સામે આવ્યું છે। રાજપૂત સંકલન સમિતિના સંયોજકનું નિવેદન સામે આવ્યું। જામ સાહેબના પત્ર અંગે સમિતિમાં ચર્ચા કરવામાં આવશે। અમે જામ સાહેબને મળવાનો પ્રયાસ કરીશું। આ આંદોલન સામાજિક કોઈ રાજકીય પક્ષ નથી। પાટણ સંમેલન પહેલા મળીશું, જેમાં કેટલાક લોકો જામ સાહેબને મળવા જશે તે નક્કી કરાશે। માંથી જો તમે ઘી ખરીદતા હોવ તો પહેલા ચેક કરી લેજો। રાજકોટમાં અશુદ્ધના નામે વેચાતા ઘીના વધુ 2 નમૂના ફેલ થયા છે। મહેશકુંજ નામના મકાનમાંથી લીધેલા નમૂના ફેલ થયા છે। કૃષ્ણા ડેરીમાંથી લીધેલા નમૂના પણ ફેલ ગયા છે। લેભાગુ તત્વોએ ઘીમાં પામોલીન તેલ અને હળદરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે। નફાખોરી માટે કરતા હતા તેઓ ભેળસેળ। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। તો મનપા દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે નકલી ઘી વેચતા હતા। શુદ્ધના નામે ઘીના વધુ 2 નમૂના ફેલ ગયા છે। ભરૂચમાં ખુલ્લી ગટરમાં એક કાર ખાબકી। ભરૂચ પાલિકાની કામગીરી સામે સ્થાનિકોનો રોષ। સમારકામ કરી કાદવ કિચડ રોડ પર રહેતા બનાવ જે સામે આવ્યો છે। કારમાં સવાર બંને લોકોનો બચાવ કરવામાં આવ્યો છે। ક્રેનની મદદથી કારને બહાર કઢાઈ છે। તો હવે વાત બેક ટુ બેક આવતી આફતની। ગુજરાતવાસીઓ સાવધાન રહેજો। આગાહીકાર પરેશ ગોસ્વામીએ એક એવી આગાહી કરી છે જે દરેક ગુજરાતવાસીઓને અસર કરી શકે છે।
તેમના મતે બેક ટુ બેક આકાશી આફત આવી શકે છે, જેમાં આગ દઝાડતી ગરમી અને તીવ્ર માવઠાની આગાહી કરાઈ છે. હાલમાં અત્યારે એક હીટવેવનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. આ હીટવેવનો રાઉન્ડ છે 8 એપ્રિલે ચાલુ થયો છે અને 13 એપ્રિલ 2024 સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે, જેમાં 8 થી 13 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ 41 થી લઈને 43 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર 43 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે. રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 44-45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે. આગાહી ગરમી બાદ જે કરવામાં આવી છે, આકરી ગરમી બાદ પણ તીવ્ર માવઠાની આગાહી કરાઈ છે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે 13 થી 16 એપ્રિલ સુધીના 4 દિવસમાં વરસાદ થશે, તો કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે. 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને જે 13 થી 16 એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક અમારું વ્યક્તિગત અનુમાન છે. ચૂંટણી અગાઉ પાટણ ભાજપમાં ભંગાણ થયું છે. પાટણ તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત સમર્થકોએ ભાજપને રામ રામ કર્યા છે. પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત 50 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ખેસ ધારણ કર્યો છે. પાટણથી આ મહત્વના સમાચાર. ચૂંટણી આવી છે પરંતુ પક્ષ પલટાની એક મોસમ પણ જામી છે. આ વખતે ભાજપમાંથી રામ રામ થયા છે. ચૂંટણી અગાઉ જ પાટણ ભાજપમાં ભંગાણ સર્જાયું છે, કારણ કે તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખે હાથ પકડ્યો છે હવે કોંગ્રેસનો. જી હા, કરણસિંહ ઠાકોર સહિત ટેકેદારોએ ભાજપને રામ રામ કરી દીધા છે. કરણસિંહ ઠાકોરે ભાજપમાંથી પૂર્ણ વિરામ મૂક્યું છે. ચૂંટણી પહેલા જ પક્ષ પલટાની જે મોસમ જામી છે અને આ સાથે જ હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. અનેક હોદ્દેદારો ત્યારે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખે હવે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. કરણસિંહ ઠાકોર સહિત બીજા અન્ય ટેકેદારોએ પણ ભાજપને રામ રામ કરી દીધા છે અને તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. બેઠક યોજાઈ અને જેમાં કિરણસિંહ સહિત 50 જેટલા કાર્યકરોએ ભાજપ છોડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમાં હતા ઉપસ્થિત અને ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે તેઓએ ખેસ ધારણ કર્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે. અશરફ, આ વખતે ભાજપમાં ભંગાણ સર્જાયું છે, વધુ વિગત? બિલકુલ મિત્ર, લોકસભા ચૂંટણીનો જે પ્રચાર છે તે ક્યાંક ચરમસીમાએ પહોંચ્યો છે અને આ દરમિયાન ક્યાંક જોરતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી લગભગ કોંગ્રેસમાં ભંગાણના દ્રશ્યો સામે આવતા હતા, પરંતુ આજે પાટણ લોકસભા વિસ્તારમાં ક્યાંક ભાજપમાં ભંગાણ સામે આવ્યો છે. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીની જે નોરતા ગામે બેઠક મળી હતી, ત્યાં પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત તેમના જે સમર્થકો હતા તેઓએ ભાજપનો છેડો પાડીને ક્યાંક કોંગ્રેસનો હાથ પકડ્યો છે. મહત્વનું છે કે જ્યારે સ્થાનિક અગ્રણીઓ જ્યારે ભાજપ છોડીને જ્યારે કોંગ્રેસમાં ગયા છે, ત્યાં રાજકીય સ્થાનિક જે રાજકારણ છે ગરમાયો છે અને જ્યારે આ બેઠક મળી હતી ત્યાં બેઠકમાં કોંગ્રેસના કિરીટ પટેલ સહિતના જે આગેવાનો હાજર હતા તેમના હસ્તે ક્યાંક ભાજપનો હાથ છોડીને કોંગ્રેસમાં જોઈન થયા છે. બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. તો ચૂંટણીનો જંગ જામ્યો છે. કોંગ્રેસનો વોર રૂમ પણ તૈયાર છે અને કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. मल्लिकार्जुन खड़गे साहब, हमारे माननीय कांग्रेस अध्यक्ष आदरणीय सोनिया गांधी जी, आदरणीय राहुल गांधी जी ने देश के समक्ष हमारे न्याय पत्र को रखा है. हमने ये सारे चुनाव में, ये लोकसभा चुनाव में न्याय को रेखांकित किया है, क्योंकि पिछले 10 साल ये अन्याय भरे रहे हैं और हमारे ये न्याय पत्र के जरिए हम वादा करते हैं नौजवानों को, हम वादा करते हैं महिलाओं को, हम किसानों को वादा करते हैं, श्रमिकों को वादा करते हैं और इसी के साथ साथ
हम सामाजिक और आर्थिक जनगणना करके हम समाज के विभिन्न वर्गों को भी हिस्सेदारी का, न्याय का एक विश्वास दिलाते हैं, एक वादा करते हैं। कल हम जब सरकार में आते हैं लोगों के समर्थन के जरिए, तो हमारा ये वादा है कि हर शिक्षित युवा को पहली नौकरी पक्की रहेगी, उसको 1 लाख रुपए सालाना का स्टाइफंड हम देने का काम करेंगे। जितने भी सरकारी पद आज रिक्त पड़े हैं, जो अनुमानित 30 लाख है, वो हम एक निश्चित समयावधि में हम भरने का काम करेंगे। हम एक 5,000 करोड़ का एक अलग से कॉर्पस फंड बनाएंगे, जिसके जरिए हर जिले में स्टार्टअप शुरू करने के लिए केंद्रीय सरकार की ओर से आर्थिक सहयोग देने का काम होगा। गरीब परिवारों की महिलाओं को सालाना 1 लाख रुपए मदद देने का भी हमारा वादा है। हम किसानों के कर्ज माफी के लिए एक स्थायी तौर पर हम कमीशन गठित करने का काम करेंगे और एमएसपी सुनिश्चित करने के लिए हम कानूनी गारंटी देने का भी हम वादा करते हैं। स्वामीनाथन जी ने जो सिफारिशें करी थी किसानों के संबंधित और किसानी से संबंधित, हम उन सिफारिशों को लागू करने का भी वादा करते हैं। मनरेगा में 400 रुपए न्यूनतम रोजी देने का भी हमारा वादा है और हम ये वादा करते हैं कि जो 50% तक आरक्षण पर एक प्रतिबंध लगा है कि दलित, आदिवासी और अन्य पिछड़े वर्गों को 50 से अधिक आरक्षण नहीं मिल सकता है, तो उसको भी हम संसद में कानून के जरिए हम शीतल करेंगे ताकि પાટણમાં રખડતા ઢોરની સમસ્યા જે સામે આવી છે, પ્રજા ત્રસ્ત બની છે। રાધનપુરમાં રખડતા આખલાએ આતંક મચાવ્યો છે। શોપિંગ સેન્ટરની છત ઉપર આખલો ચડી ગયો। આખલાને નીચે ઉતારતા દુકાનમાં ઘૂસી જતા નાસભાગ મચ્યો હતો। આખલાએ દુકાન નજીક મહિલાને અડફેટે લીધી હતી। વડપાસર તળાવ આગળ આખલાના આતંકનો વિડીયો સામે આવ્યો છે। નીચે ઉતારતા દુકાનમાં આખલો ઘૂસી જતા નાસભાગ મચ્યો હતો। લોકો પણ આખલાને જોવા માટે રસ્તા પર આવ્યા હતા। દુકાન નજીક મહિલાને અડફેટે પણ આખલાએ લીધી હતી। સતત આખલાનો આતંક સામે આવ્યો છે। સતત રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે। રાધનપુરના આ દ્રશ્યો છે કે જ્યાં એક આખલો શોપિંગ સેન્ટરની ઉપર ચડી ગયો હતો અને સામાન્ય પણ નુકસાન પહોંચ્યું હોય તેવું સામે આવ્યું છે। જો કે આખલાને જ્યારે નીચે ઉતારવામાં આવ્યો ત્યારે નાસભાગ મચી હતી અને લોકો પણ જોવા માટે દોડી ઉઠ્યા હતા અને દોડ્યા હતા। જો કે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આખલો અને એ પણ શોપિંગ સેન્ટરની છત ઉપર ચડી ગયેલો જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, પરંતુ ઘટના કંઈક એવી છે કે આ વખતે આખલો છત ઉપર ચડી ગયો છે। ફોન લાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે। અશરફ, આખલો છત ઉપર કેવી રીતે ચડી ગયો તે પણ એક મોટો સવાલ છે। બિલકુલ મિત્ર, આમ તો રસ્તે રખડતી રંજનના અનેક દ્રશ્યો સામે આવતા હોય છે। જાહેર માર્ગ પર નિર્દોષ લોકોને અટફેટેલીને ક્યાંક નિશાને બનાવતા, પરંતુ આ વખત રાધનપુર શહેરમાંથી અલગ ક્યાંક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જાહેર માર્ગ પર નહીં પરંતુ એક શોપિંગ સેન્ટર છે તેને ઢાબાની છત પર ચડાવીને આખલાએ આતંક મચાવ્યો છે। મહત્વનું છે કે જે વડપાસર તળાવ વિસ્તાર છે, જે રાધનપુરનો મધ્યસ્થ વિસ્તાર છે, એટલે કે ભરચકવાળો વિસ્તાર છે, અહીંયા જે શોપિંગની છત પર આખલો ચડી જતા ભારે દોડધામ મચી હતી, પરંતુ નગરપાલિકા સ્ટાફ તેમજ સ્થાનિક લોકો દ્વારા જયારે આખલાને ઉતારવાનો નીચે પ્રયાસ કર્યો ત્યારે આખલો નીચે ઉતરતી વખતે એક દુકાન અંદર ઘૂસી ગયો હતો અને દુકાન અંદર પણ ભારે તોડફોડ કરીને એટલે કે નાસભાગ મચાવી હતી। મહત્વનું છે કે જે દુકાન નજીક એક મહિલા પણ ઉભી હતી, તેને પણ ક્યાંક અડફેટે લેતા તેને પણ ઈજા પહોંચાડી હતી। મહત્વનું છે કે અગાઉ પણ રાધનપુર શહેરમાં રસ્તે રખડતી રંજાનને કારણે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ દિન પ્રતિદિન જે રીતે રસ્તે રખડતા આખલાઓનો જે ત્રાસ વધી રહ્યો છે, પરંતુ તેને ડામવા માટે ક્યાંક સ્થાનિક તંત્ર છે તે ક્યાંક નિષ્ફળ નીવડ્યો છે। આખલો દુકાન નજીક જે વાહનો પણ ઉભા હતા તેને પણ ક્યાંક સામાન્ય તોડફોડ મચાવી। એટલે મહત્વનું છે કે રાધનપુર શહેરમાં અત્યાર સુધી ક્યાંક રસ્તા ઉપર આખલાનો ત્રાસ સામે આવી રહ્યો હતો, પરંતુ હવે ક્યાંક ધાબાની છત પર ચડીને આખલાઓ પર ત્રાસ મચાવી રહ્યા છે। આખલો જયારે શોપિંગની જે સીડી છે ત્યાંથી ઉપર ચડી ગયો હતો અને ભારે જહેમત બાદ આખલાને નીચે ઉતારવો પડ્યો હતો। મિત્ર,
બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. તો રસ્તે રખડતી રંજાળ હવે લોકો માટે જંજાળ બની ગઈ છે, કારણ કે સતત આવા દ્રશ્યો સામે આવતા હોય છે કે જ્યાં રખડતા ઢોર લોકોને નુકસાન પહોંચાડે છે. આ વખતે છત ઉપર આખલો ચડી ગયો.